નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ. રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે એબીઝેડ કૌભાંડના કૌભાંડીની પાપ લીલાની, અને જેમાં ભોગ બનેલા સૌથી વધારે માસ્તરોની કે જે સ્કૂલમાં ભણાવવા તો જાય છે પરંતુ એકના ડબલ કરવાની એ લાલચ અને શિક્ષકોની નોકરી પર આવેલો એ ખતરો. કારણ કે હવે શિક્ષકો એમાં સૌથી વધારે ઇન્વોલ્વ હોય તેવી વાત સામે આવી છે. ખેડ બ્રહ્માની પરવ્યા શાળાનો શિક્ષક એજન્ટ નીકળ્યો. શિક્ષક પોપટસિંહ ચૌહાણ મૂળ કપડવંજનો વતની છે. કપડવંજના વાઘજીપુરા ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને વાઘજીપુરા ગામે પોપટસિંહના ઘરે જોવા મળ્યા તાળા. કૌભાંડ સામે આવતા શિક્ષક અને એનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. અનેક લોકોને પોન્જી સ્કીમમાં નાણાં રોકાવાની માહિતી છે. કરોડો રૂપિયા થઈ ગયા છે. 6000 કરોડનો આંકડો બહાર આવ્યો છે, પરંતુ આંકડો હજુ પણ વધે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. અને શિક્ષકો લગાતાર ફસાઈ રહ્યા છે અને બીજી બાજુ સાબરકાંઠામાં લગાતાર તપાસ ચાલી રહી છે. સાબરકાંઠામાં શિક્ષણ વિભાગ હરકતમાં છે. શિક્ષકોની સંડોવણીને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સંડોવાયેલા એ તમામ શિક્ષકોની વિગતો મેળવવાનું શરૂ કર્યું. તમામ તાલુકા અને શિક્ષણાધિકારીઓને માહિતી અપાઈ છે. એમની પાસેથી સૂચના માંગવામાં આવી છે. ફોટો હોય, વિડીયો હોય, એ તમામ સહિતના પુરાવા મેળવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પુરાવાઓ સામે આવશે તો કાર્યવાહી થશે, એ પ્રકારની વાતો સામે આવી રહી છે. માનનીય ડીપીઓ સાહેબ શ્રી દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને મિટિંગ કરીને જાણ કરવામાં આવી છે કે આવા શિક્ષકો જો જોડાયેલા હોય તો તેમનું યાદી અને તપાસ ઊભી કરવામાં આવે, અને જો એવું સાબિત થશે તો તેમની સામે શિસ્ત વિષયક પગલાં પણ લેવામાં આવશે. અને જ્યાં લોભિયા હોય ત્યાં ધોતારાઓ ભૂખે નથી મરતા. કારણ કે 1ના ડબલ, 2ના 4 અને 5ના 10 કરવાની જેને લાલચ હોય તો એવા લોકોને છેતરવાવાળા પણ ગલીએ ગલીએ બેઠા છે. આવી જ ઘટના નિરંજન શ્રીમાળી નામના એક એજન્ટે પણ ખોલી. પોન્જી સ્કીમના નામે અનેક લોકોના રૂપિયા છેતરીને લઈ લીધા. નાઉ સ્ટાર્ટ વે નામની કંપની ખોલીને એ ઠગાઈ કરતો હતો. રોજના 1% લેખે રોકાણ પર આપતો હતો વળતર. મહેસાણાના લગભગ 10થી વધારે રોકાણકારોના નાણાં ફસાયા છે. મહેસાણાના વિરમ ઠાકોરે પણ રોક્યા હતા રૂપિયા લગભગ 1.10 એટલે 1,10,000 રૂપિયા, અને રોજના 1100ના વ્યાજ પેટે એને વળતર આપવાની વાત હતી. વિરમ ઠાકોર આવતીકાલે પોલીસ ફરિયાદ પણ કરવાનો છે. નું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું. એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે, અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવી જાય છે. અને વાયદા જ થાય, કારણ કે વાયદા બજારમાં જ તમે કમાવા માટેની જ્યારે લાલચ લાગી તમને, અને જ્યારે તમે આવા લોકોનો ભોગ બન્યા છો તો એવા લોકોના સીએ, એમની સાથે જોડાયેલા લોકો, એમના પણ ધીરે ધીરે નિવેદનો સામે આવી રહ્યા છે. આજે ફરી એકવાર બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાનો લૂલો બચાવ સામે આવ્યો. એણે કહ્યું કે દરોડા દરમિયાન એ બોલે છે કે પોન્જી સ્કીમથી પોતે અજાણ હોવાની વાત કરી. એણે કહ્યું કે ક્લાયન્ટ તરીકે કામ કરતો હતો, મને એની કંઈ ખબર નથી, હું માત્ર બીઝેડનો સીએ છું, ટ્રેડર્સનું કામ કરતો હતો અને એટલી જ મને ખબર છે. હવે એ બધી જ વાતોથી અજાણ હોય તેવું માનવામાં લગભગ તો નથી આવતું. સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો આ બીઝેડનો, તો એના બીજા દિવસે મારી ઓફિસે સીઆઈડી ક્રાઇમની ટીમ આવી હતી સર્ચ કરવા માટે. એમને બીજા રિલેટેડ જે ડેટા જોઈતા હતા એ મારી ઓફિસથી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એ દિવસે એકચ્યુઅલી હું હાજર નહોતો, કારણ કે એમને જે પણ ક્લેરિફિકેશન જોઈતું હતું બધું જ મેં એમને આપ્યું છે. જે એમને ઉપયોગી માહિતી જરૂર હતી એ સંપૂર્ણ માહિતી મેં આપી છે. મને પણ મીડિયા દ્વારા જ આ વસ્તુની ખબર પડી હતી કે મને વૈભવી કાર અને વૈભવી બંગલો આપવામાં આવ્યો હતો, પણ આપ લોક જોઈ જ શકો છો કે હું કઈ ગાડીમાં ફરું છું, ક્યાં રહું છું. અને બીજી વસ્તુ કે મારે 15 વર્ષની પ્રેક્ટિસ છે સીએમાં, મારા 200 ક્લાયન્ટ છે, અને બીજેડ તો માત્ર એ ક્લાયન્ટનો પાર્ટ જ છે. જે 200 ક્લાયન્ટ છે એનો પાર્ટ જ હતો બીજેડ ગ્રુપને. એની 2 કંપનીને જ મેં ઓડિટ કર્યા છે. એટલે આપ સમજી શકો છો કે એક સીએ તરીકે આવક હોઈ શકે, પણ જે પાયાવિહોણી વાત છે કે ભાઈ 5 કરોડનો બંગલો અને 1 કરોડની ગાડી, એ તદ્દન પાયાવિહોણી વાત છે. એ તમે ખુદ જાતે જ જોઈ શકો છો. અને બીજી બાજુ જબરદસ્ત ખેલ શરૂ થઈ ગયો છે અંદરખાને. ફરિયાદો વધારે ન થાય એટલા માટેના મળતિયાઓ સક્રિય થઈ ગયા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના. બીઝેડની સામે ફરિયાદોનો રાફડો ન ફાટે એટલા માટે આશ્ચર્યમાં મૂકે એવી ઘટનાઓ સામે આવી છે કે એક ફરિયાદી ફરિયાદ કરે એના પહેલાં જ એના મળતિયાઓ એના ઘર સુધી પહોંચી ગયા અને એની રકમ પણ પરત આપી દીધી છે. પ્રાંતિજના રોકાણકારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી તો ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ કરાવવા ગયા હતા. રોકાણકારની પાસે એક શખ્સ જાય છે, અજાણ્યો શખ્સ, એના ઘરે જઈને 1 લાખ રૂપિયાની રકમ પાછી આપીને આવતો રહે છે. હવે આવું પણ શરૂ થઈ ગયું છે.
અને એ બાબતની અમને કોઈ સ્પષ્ટતા કરી નહીં. તમને સારું રોકાણ મળશે. વ્યાજનો અમારો વિષય નથી. એક સંબંધ સાચવવા માટે આપેલા, બાકી વ્યાજ અમારો વિષય છે નહીં. એટલે વ્યાજ બાબતની કોઈ સારું તમને રોકાણ મળશે એવું મને એમને એ વખતે મારા પોતાનો અનુભવ કહ્યું કે જે પ્રમાણે મને રિફંડ મળ્યા એ પ્રમાણે મારું એવું મળે જો ખુલ્લો થઈને જો કોઈ માણસ આવે અને જો ફરિયાદ આપે તો વહેલા મોડે એના રિફંડના પૈસા જલ્દી આવે. નાના રોકાણવાળા એવું અને બીજી બાજુ ધારાસભ્યનો પણ હવે લોકો ઉધડા લેતા થઈ ગયા છે, કારણ કે જો તમે મત માંગવા જાઓ છો અને કામ નથી કરતા તો લોકો તમને સવાલ તો પૂછવાના છે. મોરબીના ટંકારામાં ધારાસભ્યનો લોકોએ ઉધડો લઈ લીધો. દુર્લભજીએ કહ્યું કે મીડિયા પાસે નહીં જવાનું, તો મીડિયા પાસે કેમ ન જવું તેવું અરજદારોએ સાંભળ્યું તો લોકો બગડ્યા. અરજદારોએ આઈજી સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને આઈજીને કહ્યું કે તમે જતા રહેશો પછી ધારાસભ્ય અમારું સાંભળતા પણ નથી. દુર્લભજી દેથરિયા ગામમાં આવતા પણ નથી. દુર્લભજી ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન કાઢતા નથી. અરજદારો ગુસ્સે ભરાઈને જ્યારે આ પોતાની રજૂઆત કરતા હતા તો ધારાસભ્યએ પણ કહેવું પડ્યું શાંતિ રાખો, શાંતિ રાખો. જિલ્લા ભાજપના મહામંત્રી હતા, એમણે પણ અરજદારોના આક્ષેપ એમની પર પણ થયા છે. નરેન્દ્રસિંહ ઝાલા સામે પણ ફરિયાદ ન સાંભળવાનો આરોપ છે. અને આ જ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર સામે આવે છે તો ચૂંટાયેલા નેતાઓએ પણ શરમથી પોતાનું માથું નીચું ઝોકવું જોઈએ, કારણ કે વોટ માટે જાઓ છો તો લોકોની સમસ્યા કેમ નથી સાંભળતા. અને બીજી બાજુ રાજકોટમાં KYC માટે લાંબી લાઈનો છે. સવારે 6 વાગ્યાથી લોકો અહીંયા ઊભા રહે છે. રોષ છે, લાઇટ ન હોવાના કારણે ટોકન નથી અપાતી. કોઈને ટોકન અપાઈ દે તો પછી સર્વર ડાઉન થઈ જાય છે. લોકોએ આજે રીતસર હોબાળો મચાવ્યો. જૂની કલેક્ટર કચેરીએ લાંબી લાઈનો સવારથી લાગેલી જોવા મળે છે. 7 વાગ્યાની આવી છું ને એ છતાં એમ કહે છે કે લાઇટ 2 વાગે આવે છે. એને ખ્યાલ જ હોય કે આપણી લાઇટ વહી જાય છે તો એક માણસ અહીંયા બેહારવું જરૂરી છે 7 વાગે કે ભાઈ આજે કોઈ લાઈનમાં ન બેસતા, આજે કોઈનો વારો નથી. મારી એટલી જ માંગણી છે કે આ સરકારનો નિયમ હોય તો સરકારનો નિયમનો નિકાલ આવવો જોઈએ. બેન તમે શું કહેશો, કેટલા વાગ્યાથી આવ્યા છો, શું કહેવામાં આવે? 6 વાગ્યાને આવ્યા છે ભાઈ, અને અમારે અનાજનો સિક્કો મરાવવાનો છે એટલે અમે આ ધક્કા ખાઈ છીએ 3 દીઠા. નો ટોકન દે કે નો ફોર્મ દે તો અમારે કરવાનું, રિક્ષાના ભાડા દઈને અમારે આવવાનું. કોઈ એને અગાઉ કહી દેવાય કે બેનું તમે ન આવતા, 6 વાગ્યા અમારી લાઈનમાં બેઠા હોય ટોકન આપશે અને અત્યારે એમ કહી દે વૈયા જાવ લાઈટ નથી આવવાની, તો અમારે શું કરવાનું ભાઈ? અમે મજૂરી કરતા હોય. તો છોકરાઓને હારે લઈને આવી છીએ, 4 દિવસથી આ સ્કૂલો પડે છે. અમારે શું સમજવાનું? 6 વાગ્યાના આવી ઠંડીના છોકરાઓને લઈ લઈને અહીંયા ઊભા છીએ, અમારે શું સમજવાનું? આજે આવ્યા એનું લાઇટ નથી એટલે એને ટોકન નહીં આપી. હવે એ લોકોની એવી માંગ છે કે અમે આજે સવારના 5 વાગ્યા આ તો ટોકન અમે વડી કચેરીને પૂછીને આપી દેશું. બરાબર. હા, આ તો રાજકોટની વાત છે, પરંતુ રાજકોટ છોડી દો, ગુજરાતના ખૂણે ખૂણામાં સામાન્ય માણસ બહુ જ પરેશાન છે આ વાતને લઈને. સંદેશ ન્યૂઝે અત્યારે 6 વાગ્યાથી લઈને લગાતાર કેમ્પેન ચલાવ્યું અને લોકોની વ્યથા અમે તમારા સુધી પહોંચાડી. અને ત્યારબાદ અમે રાજ્યના મંત્રી, કેબિનેટ મંત્રી છે એ કુંવરજી બાવળિયા સાથે વાતચીત કરી તો એમણે કહ્યું કે પુરવઠા વિભાગ તરફથી એની વ્યવસ્થા થતી હોય છે. ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ થાય છે, પણ એ મોનિટરિંગમાં એ લોકોની સમસ્યા નથી દેખાતી. એમને એ સર્વર ડાઉન થયેલા નથી દેખાતા, લોકોની લાઈનો નથી દેખાતી. આ મોનિટરિંગમાં નથી દેખાતું કે દુકાનોની બહાર બેઠેલા એજન્ટો 50 થી લઈને 500 રૂપિયામાં વહીવટ કરે છે એ સામાન્ય ગરીબ માણસો પાસેથી, કે જે લોકો રાશન પર જીવે છે. શરમ આવવી જોઈએ તંત્રને, કારણ કે આ શરમજનક ઘટના છે. ગુજરાતના ગામે ગામ આ પ્રકારની હાટડીઓ ખુલી છે. ફોર્મ ભરવાના 50 રૂપિયા, ફોર્મ પર સિક્કા મારવાના 50 રૂપિયા. શું ખેલ માંડ્યો છે ગુજરાતમાં? અને કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે ક્ષત્રિયો થઈ છે, અમે સુધારવાની કોશિશ કરીશું. આશા રાખીએ કે કદાચ આનું પણ કોઈ સારું નિરાકરણ આવે. વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે. આ KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધાર કાર્ડ ઉપર છે. આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી KYC થઈ શકતું નથી. આધાર કાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મિટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે.
પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. અત્યાર સુધી કુલ લગભગ 3.25 કરોડ લોકોનું eKYC પૂર્ણ કરવામાં આવ્યું છે. એ આવા લોકોને ખબર નહીં પડે કે જે બંધ એસીમાં બેઠા છે અને લાખો પગાર આવે છે, 4-5 નોકર છે, ઘરે કામ કરનારા લોકો છે, એમના માટે આ કોઈ સમાચાર જ નથી. આ સમાચાર છે સામાન્ય માણસ માટે કે જે આખો દિવસ મજૂરી કરે છે ને ત્યારબાદ એ લાઇનમાં લઈને ઊભો રહી છે. જ્યારે પોતાના નાના નાના બાળકોને સ્કૂલમાં મૂકવાના હોય એ મહિલા ઘરકામ છોડીને લાઇનમાં ઊભી રહે છે. અને હવે વાત કરવી છે સંદેશ ન્યૂઝે કરેલા એક પર્દાફાશની કે જેમાં રાજ્યમાં નકલીનો સિલસિલો તમે જોયો હશે, પરંતુ શિક્ષણની હાટડી પણ નકલી છે. કેવી રીતે? એ સુરતની ઘટના જે તમે જુઓ કે 2 અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. સુરતની એક બોગસ સ્કૂલ કે જેનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો અને બીજી બાજુ અમરેલીની એક નકલી સ્કૂલ. આ બંને નકલી સ્કૂલો છે. વહીવટ ચાલે છે આપણા ગુજરાતમાં, શિક્ષણ વિભાગમાં બધું જ લોલમ લોલ ચાલે છે. એનો આ જીવતો જાગતો દાખલો છે જે તમારી આંખોની સામે છે. અને સુરતની ઘટના તમને ચોંકાવી શકે છે. મદ્રેસાનું એ બિલ્ડિંગ અને બિલ્ડિંગમાં એક સ્કૂલ, અને સ્કૂલ પણ ચાલે છે કોઈ બીજી સ્કૂલના નામે, સર્ટી અપાય છે કોઈ બીજી સ્કૂલના. ઊન વિસ્તારની આ ઘટના છે કે જ્યાં શિક્ષણ મંત્રીનું એ ગામ, એ શહેર કે જેમાં ખેલ ચાલે છે પ્રફુલભાઈ પાનસેરિયાના શહેરમાં. કોઈ પણ મંજૂરી વગર આ બોગસ સ્કૂલ ચાલતી હતી. મદ્રેસાની બિલ્ડિંગમાં જેનું સ્કૂલનું નામ છે SSK સ્કૂલ, મિલીભગતથી આખી સ્કૂલ ચાલતી હતી. આદર્શ અને SSK આ બંને સ્કૂલોની મિલીભગત, અને આદર્શ સ્કૂલ એનું નામ હતું, પરંતુ એને સર્ટી જે આપવામાં આવે એમાં SSK સ્કૂલના નામથી સર્ટી અપાતા હતા. SSK સ્કૂલ પોતાના લિવિંગ સર્ટી આદર્શ સ્કૂલને આપે છે અને SSK સ્કૂલનો સંચાલક સંદેશ ન્યૂઝની જ્યારે ટીમ ત્યાં પહોંચે છે તો રીતસર કેમેરો જોઈને ભાગી જાય છે. અને આખો ખેલ મારા સહયોગી આઝમ સાલે ખુલ્લો પાડ્યો છે. અને આ તરફ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા અંગે શિક્ષણ મંત્રી અજાણ હોવાની વાત સામે આવી છે. મંત્રી કુબેર ડિંડોરને ખબર જ નથી કે આ પરિપત્ર જાહેર થઈ ગયો છે. મંત્રી બન્યા પણ એમને એ વિભાગનું ખબર નથી. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું તેમણે ગોળ જવાબ આપ્યો. એમણે કહ્યું કે કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, કલેક્ટરને આવેદનપત્રો આપે છે. કોંગ્રેસ સમિતિ 2 દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ એમને જે સવાલ પૂછ્યો એમનો જવાબ એમની પાસે નહોતો. શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. જે મિત્રો મેનેજમેન્ટ કોટામાં એ તો સંસ્થાની જવાબદારી છે. મેનેજમેન્ટ કોટા દાખલા તરીકે 100 સીટો હોય, 15% પ્રમાણે 15 સીટો ભરાઈ જાય, અને ગવર્મેન્ટ કોટા પછી હોય, ગવર્મેન્ટ કોટાની સીટો ભરાય 7-8, ત્યાં સુધી ફ્રી સીટ કાર્ડ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. પણ જેને પોર્ટલ પર એપ્લિકેશન ના કરી હોય, પોર્ટલ પર એપ્લાય ના કરી હોય, આપણી એડમિશન કમિટીએ એને પ્રવેશ ના આપ્યો હોય, અને એવા કેટલીક સંસ્થાવાળા છોટાઉદેપુરમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એવા કેટલાક લોકોને એજન્ટ મૂકીને એમના ઘરે જાય, જે બેટા 12મું પાસ કર્યું છે, નવરો છે, બેટા છે, તારું સર્ટિફિકેટ લા, તારું માર્કશીટ લા, તને હું દાખલ કરી આપું, તને આ BSc થઈ જાય, તું નર્સિંગ થઈ જાય, તો આ થઈ જાય, એમ કરીને એ જાતે એડમિશન આપે છે પોતાની સંસ્થામાં. અને બાપુ ફરી એકવાર ઘોડે ચડીને આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટી બનાવી દીધી છે અને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે દાંતાના રાજવીને. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરી છે. દાંતાના રાજવી રિદ્ધરાજસિંહ પરમાર હવે એ નવી પાર્ટીના અધ્યક્ષ હશે. 22મીએ અડાલજમાં કાર્યાલયની શરૂઆત થશે. પાર્ટી કોઈના મત તોડવા માટે નથી બની એવું પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, અમે લડીશું. 2027ની ચૂંટણી પણ સક્રિય રીતે લડવાના છીએ. પરંતુ બાપુનો આ ખેલ કદાચ રાજનીતિક ગલિયારાઓમાં નવો નથી અને સમર્થકો પણ જાણે છે કે બાપુ શેના માટે આવું કરી રહ્યા છે. મને સમજાવો કે મતદારોની ઓથોરિટી તમે ક્યાંથી લીધી? ત્યાં કોઈએ પણ કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા. 22માં નહીં લડ્યા, કોને મત તોડ્યા? આપણે ક્યાં હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે, અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા. બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાને હતો, અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી, બીજો કઈ લાભ નથી લીધો. આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા, એના માટે નથી ગઈ.
અને બીજી બાજુ ફરી એકવાર એક ભરતીને લઈને વિવાદ શરૂ થયો. IKDRC કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને વિવાદ છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હોસ્પિટલ પહોંચ્યા હતા. 2023માં જાહેર થયેલી ભરતી હજુ સુધી પૂર્ણ ન થતા રોષ છે. 2023માં 1156 જેટલી કાયમી ધોરણે ભરતી કરવાની જાહેરાત થઈ હતી. આ પ્રક્રિયામાં 6 મહિના પહેલા ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન પણ થયું હતું. વેરિફિકેશન થઈ ગયું તેમ છતાં પણ હજુ સુધી એમની નિમણૂક નથી અપાઈ. આ જ મામલો છે કે આજે ઉમેદવારોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. અમે જ્યારે આવીએ છીએ છેલ્લા અમે 4 મહિનાથી અહીંયા ધક્કા ખાઈએ છીએ. અલગ અલગ જગ્યાએ અમે બહુ રજૂઆત કરી કે અમારી ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરે, પણ હજુ સુધી એમના તરફથી કંઈ છે નહીં. જ્યારે અત્યારે એમને 5 દિવસ પહેલાં એવું પાડે છે કે જે અમારી બધી અલગ અલગ કેડર છે, નર્સિંગની 650 સીટો છે, એમાંથી એ 430 કરી નાખે છે. સાહેબ એવું છે કે 2023 ભરતી પ્રક્રિયા ચાલુ કરી અને એક્ઝામ લીધા બહુ 1 વર્ષ થયો અને અત્યારે વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય 2-4 મહિના પત્યો અને ત્યાં સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યું નથી. સ્ટાફ નર્સની 650 જગ્યા હતી, એમાંથી એમને બી જગ્યા ખાસી ઘટાડી દીધી અને 430 કરી છે. એ ભરતી પ્રક્રિયા 650 પૂર્ણ કરવામાં આવે. અમારી માંગ છે કે જગ્યા જે પૂરતી ભરો, જેટલી જગ્યા તમે પાડી હતી એટલી જગ્યા ભરો. 1156 ટોટલ કેડર જે 31 કેડરની હતી એ રીતે ભરો અને સ્ટાફ નર્સની 650માંથી 430 જે કરવામાં આવી છે એ પૂરેપૂરી ભરો. આપણી સાથે વાત છે ખેડામાં જ્યારે શિયાળો શરૂ થાય છે તો પોલીસને ઠંડી લાગે છે, ઠૂઠવાવા લાગે છે અને બીજી બાજુ ચોર કસરત કરવા લાગે છે. બેફામ બનીને ચકલાસીમાં ઘરમાં ઘૂસીને એક વૃદ્ધાનું મોઢું દબાવ્યું અને લૂંટ કરી. સોનાના દાગીના ખેંચીને બંને લૂંટારુઓ ફરાર થઈ ગયા. 1,70,000થી વધુના દાગીનાની લૂંટ ચલાવી. 75 વર્ષીય વૃદ્ધા રાત્રે સૂતા હતા ત્યારે લૂંટ ચલાવવામાં આવી. ચકલાસી પોલીસ મથકે એની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ આ ઘટના માત્ર ખેડાની નથી. આસપાસના અનેક તાલુકાઓ અને જિલ્લાઓમાં આ જ પ્રકારે રોજ લોકો લૂંટાઈ રહ્યા છે અને એનું કારણ છે પોલીસની નિષ્ફળતા અને લૂંટારૂ બેફામ થઈ ગયા છે તે. કેટલા વાગે? 3 વાગે. શું ચોરીમાં શું લઈ ગઈ? સોનું બધું લઈ ગયા. કેટલા તોલા હતું દાગીના તમારા? 9 તોલા. નુકસાન કઈ પહોંચાડ્યું તમારા શરીરે? ના, હું ચેકતો જ નથી અને આ બધા નખ લાગ્યા બધું. અને હવે વાત કરવી છે જામનગરની. જામનગરમાં PGVSLના અધિકારીઓની હેવાની હરકત સામે આવી છે. અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યું. ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી હિતેન્દ્રસિંહ રાણા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે.